સાહેબ એ નાથો કોરી મરણ પામ્યો પણ સાહેબ જે ગામના માણસો છે એ ગામના માણસો એ ગામના અંદર ચર્ચા કરે કે ભાઈ કોકના ઘેર 4-5 વાહડા હોય વાહડા લઈ આવો અને કોકના ઘેર જારના પૂરા હોય જારના પૂરા લઈ આવો ગામના માણસો પૂછે કે કેમ કેમ કે નાથા કોળીના ઘરમાં ભોગવા જાઓ તો એથી જાણે નહીં મળે હવે જે પણ કાર્યવાહી કરી અને નાથા કોળીનું શમશાન ભૂમિએ તો પહોંચાડવો પડશે ને બાપા 4-5 ગામના માણસો ધોડ્યા 4-5 વાહડા લઈ આવ્યા અને 4-5 માણસો દોડ્યા તો 4-5 છે તો જારના પૂરા લઈ આવ્યા પણ સાહેબ વાતની મજા હવે આવી છે કે જેના ઘેર દીકરી નથી ની એ ઘર શું સંસાર લાગે સાહેબ દીકરી વિનાનું ઘર કોનું લાગે અને કહેવત છે સાહેબ કે પાપા પગલા છે તો એના પડ્યા ના હોય એ ઘર જ હોતા પણ સાહેબ વાતની મજા હવે આવી છે કે 7 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો નિશાળેથી ભણી પોતાના ઘરે વળી રહ્યા છે ખબર નથી કે ઘરની માલિકા ઈ આંગણાની માલિકા પોતાના બાપની નામ કરી છે કે દીકરી દીકરો આવે ઘરના આંગણે ગામનો મેળો ભારે પોતાની પત્ની પોતાના બાપદાન અને ગામના માણસો પોતાની જે નાથા કોરીની ધર્મ પત્ની છે એને કે ભાઈ શાંતિ રાખજો થઈ પણ પોતાની પત્ની રડતી રડતી ગામના માણસોને કે મારા ધણીએ મને ગામનું મોંદરું નહીં બતાવ્યું અને હું મારી 7 વર્ષની દીકરી મારા 9 વર્ષના દીકરાને કેવી રીતે ઉછેરીને મોટા કર્યા સાહેબ એ દીકરી ને દીકરો પોતાના ઘરના આંગણે આવીને ઊભા છે અને ગામ માણસોનો મેળો ભારો એ ગામનો મેળો ભારે ને 7 વર્ષની દીકરી પોતાના 9 વર્ષના ભાઈને કહે કે ભાઈ હે ભાઈ આ ગામની વસ્તી આપણા ઘરે કેમ આટલી મોટી ભેરી છે અને 9 વર્ષનો દીકરો એટલે થોડું સમજમ બહાર એ દીકરો એ દીકરી એ 9 વર્ષના ભાઈને કે ભાઈ આ ગામના માણસો આપણા ઘરે કેમ ભેરા થયા 9 વર્ષનો દીકરો બોલે ગામની માલિકા બાપુ કોઈ જંગલની માલિકા જો હતો કોઈ સારું વસ્તુ લાવ્યો છે અને ગામની વસ્તી બધી જોવા ચડી છે પણ દીકરી દીકરાને ખબર નથી કે આજ એનો બાપા ધરતી લોક છોડી દેવતા દરબારની માલિકા હમાઈ ગયો છે અને સાહેબ એ દીકરી દીકરો દોડતા દોડતા માનવીના મેળાની માલિકા મારક કરતા કરતા જે પોતાના બાપની નનામી કરી છે અને પોતાના બાપના માથા ઉપર કફન ઓઢાડી દીધું છે અને એ આઈ દીકરી દીકરો ઉભા રહ્યા છે અને ગામના માણસો કે 7 વર્ષની દીકરી 9 વર્ષના દીકરાનું હાથનું બાવડું ચાલ્યું અને પકડી અને સતો ઘરના સાપડાની માલિકા પૂરી તે દરવાજો આડો કરી નાખ્યો પણ જ્યાં દરવાજો આડો કર્યો છે એ દરવાજાની માલિકા આવરું બારું છે બારાની માલિકા 7 વર્ષની દીકરી દીકરી એ બાળાની માલિકા નજર રાખી જોવન જ્યાં ગામના માણસો પોતાના બાપને નનામીએ બાંધે 4 નારીઓનું બાંધે અને 7 વર્ષની દીકરી પોતાના 9 વર્ષના ભાઈને કે ભાઈ આપણો બાપુ જો બધા રિવેજ જે હોય તો કદાચ આપણો મામોય પણ લાઈન મેળવા
આપણો બાપ જો રહી ગયો હોય તો આપણો મામો મનાઈને આવે મેલવા, પણ આપણો બાપુ જે જગાએ જ્યો ને જગાએથી પાછો નહીં વળે. અને સાહેબ એ 9 વર્ષનો ભાઈ 7 વર્ષની બેનને કે બેન છે તો પોતાના ભાઈને કે કોક તો હશે ને બાપને મનાઈ લાવવા વાળો, કોક તો હશે. જો આપણું કોઈ હગું ના થાય તો પછી આપણે કારી વેલ ક્યાં જઈએ, ધર્મ કન જઈએ, દેવના મંદિરે જઈએ. હે માં હાથો ન્યાય ધૂલ આવશે, બાબુ મને કાળો માથાના બાંધી છે. એવી રીતે 7 વર્ષનો દીકરીને 9 વર્ષનો ભાઈ બોલે કે બેન જો બાપને મનાઈ લાવો તો બીજું કોઈ નહીં, ગામનું ગોંદરું છે અને ગામના ગોંદરાની માલિપા 5 તોરણનું નારિયેળ બાંધ્યું છે ને 80 સીધી જજે અને શમશાન ભૂમિ છે ને શમશાન ભૂમિની માલિપા 5 એ શમશાન ભૂમિની માલિપા મઢડું છે ને મઢડાની માલિપા તું નજર કરીને તો દીકરી બેનડી આપણા ભાઈને મનાઈ લાવો તો એ જ લાવે પણ બીજું કોઈ ના લાવે. પણ સાહેબ જ્યાં દીકરીના બાપને નામીએ બાંધ્યો છે અને ગામના માણસો કે છે, પણ કેવું કે છે સાહેબ કે ગામના માણસો કે ભાઈ આ દીકરી દીકરાને છેલ્લી વાર એના બાપનું મોઢું દેખાડી લો. અને જેવો સજનનું ઘર ખોલે એવો 9 વર્ષનો દીકરો પોતાના બાપની નનામી આઈને ઊભો રહે. પણ પપુડા હમણે મેં વાત કરી કે દીકરી વિનાનું ઘર શું છે ભાઈ. એ 7 વર્ષની દીકરી પોતાનું ફરાગ ધાલ્યું અને જ્યાં સદનના ઘરનો દરવાજો ખુલ્યો, જેમ જંગલના માથે હરણનું બચ્ચું દોડતું હોય ને એમ પોતાનું ફરાગ ધાલી પોતાના બાપની નનામી પડી છે. એની સામુ નજર નથી પણ દોડતી દોડતી જ્યાં ગામનો ગોંદરો મટી જાય, 5 તોરણનું નારિયેળ મટી જાય અને એથી આગળ જાય શમશાન ભૂમિ અને શમશાન ભૂમિની માલિપા 5 ઈંટના મઢડા સામુ દીકરી અરજ કરીને કે માં એ માં કઈક તો જવાબ દે મારા બાપ. અને કરોડો રૂપિયાની જો મૂર્ત હોય ને કરોડો રૂપિયાની મૂર્તની માલિપા જો ચેતન હોય તો અવાજ મળે, જો સાચું હૃદય હોય તો ભાવના મળે. અને સાહેબ ઈ 7 વર્ષની દીકરી નજર પાછે ગામના ગોંદરે નાખે અને મઢડાના હામુ નજર કરી કે માં કઈક તો જવાબ દે મારા બાપ. કોયા કારો ના દર પછી 7 વર્ષની દીકરી 5 ડગલા પાછી જતી રહે અને 5 ડગલા દોડતી દોડતી જાય અને જ્યાં 5 ઈંટનું મઢડું છે એ મઢડાના માથે ઘોડું ફટકાવે, ઘોડું ફૂટી જાય. લોહીથી મઢડા ઉપર પડ્યું અને ભાઈ 7 વર્ષની દીકરી અને આ 20 દાડાની બાળકી એ ગાય કહેવાય. એ 7 વર્ષની દીકરીનું ખૂન માતાના મઢડી માલિપા પડ્યું અને માં રણસંટીના અવાજની માલિપા આઈને ઊભી રહી કે માગે તે આપું મારા બાપ. 7 વર્ષની દીકરી ફાફા મારવા મળી કે કોણ છો બાપ? કે દીકરી આ બધી દેવીઓ જીવતાનું ખાય પણ હું એક જ એવી દેવી છું કે શમશાન ભૂમિની માલિપા મરેલું મરદું આવે, હવામાન લાકડાની માલિપા નનામી હરગાવે અને એ નનામીની માલિપા રાખની ઘરેલી હું એક મસાની નેલડી છું માગે તા આપું. પછી દીકરી હું માંગે કે મારી દેવી તું આપી છે પૂરું તો કરી કે મારી દીકરી માંગી તો દો કે દેવી તું મને વસાન દે. મારા બાપ તું માગી તો જો તું મરી જઈ તો આખું હાકરોડા સાફ કરી નાખી પણ મારી દીકરી તું માગી તો જો કે હા તારી જોડે ધન દોલત ખોલું ચાંદી જમીન ઠાકુરી માંગતી નથી તો કે હવારના બોરલી માલિકમાં હોન મારો ભાઈ પાટી તેલ લઈને ભણવા જઈએ અને ઝૂંપડાની
ભાઈને જમણા હાથની મારી પાસે એક એક રૂપિયો દેતો તો બસ એ રૂપિયો દેવા વાળો પાછો જમા તારી જોડે કઈ માગતું નથી. પછી માં બાલકી બોલી કે હા મારી દીકરી તો આમ ખસી જા એ નનામી હેઠી ઉતરવા દે અને નનામીની ચારે કોરે ચાર નારીઓનો બાધ્યા છે તે મારી દીકરી એક નારિયેળ ફૂટે બીજું ફૂટે ત્રીજું ફૂટે અને ચોથું નારિયેળ ફૂટતા જો નનામીના અંદરથી જો પ્રાણ બેહી જશે નસો બધી થરી જશે પંડનો ભરોહો નહીં તે પંડને જાગતું કરું નસો બધી થરી છે બધી ચાલુ કરું અને દીકરી તારો બાપ 3.5 કલાકથી મરી ગયો એને હજીવન કરી અને દીકરી જો તારા બાપને પાછો દેવા ના આવું તો બાપ મને મસાની મેલડી કોણ કે બાપ મને મસાની મેલડી કોણ કે મુકેશ કાકાએ કીધું કે હવે સમાજ કરો જાદુ હારું ના